નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશના કેન્દ્રીય મંત્રી સંસદમાં માર્ગ અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરે છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી માર્ગ અકસ્માતોને રોકવા માટે હવે મેમાં નહીં પરંતુ એફઆઈઆર નોંધો એ પ્રકારની વાતો કરે છે। પરંતુ કહેવાય ને કે સાહેબની સલાહ ઝાપા સુધી। જે વ્યક્તિઓએ કાયદાનું પાલન કરાવવાનું છે, જે કાયદાના રક્ષક છે, એ જ હવે જાણે કે ભક્ષક બની ગયા છે। વડોદરા શહેરમાં જે રીતે માર્ગ અકસ્માત થઈ રહ્યા છે, આપણે ખૂબ જ ચિંતા કરવી જોઈએ। કારણ કે વિશ્વમાં સૌથી વધુ અકસ્માતો ભારતમાં થઈ રહ્યા છે, પરંતુ આ અકસ્માતોને રોકવા કરતાં જે અકસ્માતોના કસૂરવારો છે તેમની પર પણ સજા થવી જોઈએ। પરંતુ તેમને સજા ના કરવાના બદલે હવે તેમની મહેમાન નવાજી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં 25 દિવસ પહેલાં એક ઘટના બની હતી કે જ્યાં સંગમ 4 રસ્તા પર એક BMW બેઠેલા કાર સવાર પિનાક સોરઠિયાએ બેફામ કાર હંકાવીને એક રાહદારીને કચડી નાખ્યો હતો। આ ઘટનાને 24 દિવસ બાદ પોલીસે સીસીટીવીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો હતો, પરંતુ માત્ર 3.5 કલાકમાં આરોપીને છોડી મૂકવામાં આવ્યો। આરોપીને છોડી મૂકવામાં આવતાની સાથે જ આ વિષય બહાર આવ્યો કે એક હિટ એન્ડ રનના કેસના આરોપીને પોલીસે 3.5 કલાકમાં કેવી રીતે છોડી મૂક્યો। એક વાત તો સ્પષ્ટ હતી કે આ જે પિનાક સોરઠિયા છે તે એક બિલ્ડર પુત્ર છે અને તેની પાસે BMW કાર છે। આ BMW કારમાં આ બિલ્ડર પુત્ર જે રીતેની બેફામ કાર હાંકી રહ્યો હતો એ તો સ્પષ્ટ છે કે આ નાણાંનો રોપ છે કે ઓછી ઉંમરમાં બિલ્ડરે તેના પુત્રને એક વૈભવી કાર તો લાવી આપી, પરંતુ એને મેનર શીખવાડવાનું ભૂલી ગયા કે કાર કેવી રીતે ચલાવવી જોઈએ। અને હવે જ્યારે પોલીસે તેને સબક શીખવાડવાનો વારો આવ્યો ત્યારે પોલીસ તેને મહેમાન નવાજી કરી રહી છે। આ જ આરોપ હવે પોલીસ પર લાગી રહ્યા છે। હરણી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે। આ બદલીની પાછળ આ સંકેત મળી રહ્યા છે કે જે રીતે તેમણે બિલ્ડર પુત્ર પિનાક સોરઠિયાની મહેમાન નવાજી કરી છે અને કાનૂનથી તેને બચાવી લીધા છે, તેનું જ આ પરિણામ છે। જો કાયદામાં એવું હોય કે હિટ એન્ડ રનના કેસમાં લાપરવાહીથી કાર ચલાવી હોય તો તેને પોલીસમાંથી જામીન મળી જાય છે। જો આપણે એવું માની પણ લઈએ તો પિનાક સોરઠિયા કોઈ પોલીસમાં હાજર નથી થયો। જો ગુનો કર્યા બાદ પિનાક સોરઠિયા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોત તો તેને બચાવમાં પોતાની વાત મૂકવાનો પણ મોકો મળત, પરંતુ તે તો ત્યાંથી ભાગી છૂટ્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે તેને 24 દિવસ બાદ ઝડપી પાડ્યો છે। તો આ પિનાક સોરઠિયાને કઈ રીતે કોઈ પણ પ્રકારની રાહત આપવી જોઈએ, પરંતુ હવે તો વાત એવી આવી ગઈ છે કે જેની પાસે નાણાં છે તેનો બચાવ પણ હવે પોલીસ કરતી થઈ ગઈ છે। દેશના કેન્દ્રીય મંત્રી જે વિષયને લઈને ચિંતિત છે, રાજ્યના ગૃહપ્રધાન જે વિષયને લઈને ચિંતિત છે, પોલીસ આના મામલે ડ્રાઈવ ચલાવી રહી છે અને એવામાં એક પોલીસ ઇન્સ્પેક્ટર એક એવા આરોપીને બચાવી રહ્યા છે જેને બેફામ ગાડી ચલાવીને એક વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધો છે। જો આવા જ લોકોને આપણે બચાવી લઈશું તો પછી આપણે જનતામાં કઈ રીતે કોઈ દાખલો બેસાડીશું। જો આવા આરોપીઓને આપણે સખ્તથી સખ્ત સજા આપીશું તો લોકોમાં આપણે એક દાખલો બેસાડી શકીએ છીએ કે આ દેશમાં કાનૂન તમામ લોકો માટે સરખો છે અને કાનૂનથી કોઈ બચી શકે નહીં। કાનૂન સૌથી ઉપર છે, તો જ આ પ્રકારના અકસ્માતો શહેરમાં રોકાશે, બાકી તો બધી જ વાતોની વાત રહી જશે।